Junagadh Blinkit store, rider on strike due to surge pay issue. જુનાગઢ બ્લિંકિટ સ્ટોર ઉપર આ બધા રાઇડર્સ છે જે અત્યારે સ્ટ્રાઇક ઉપર ઉતરેલા છે. જાણવામાં એવું આવ્યું છે કે કંપની એમને બહુ ઓછું પેઆઉટ આપી રહી છે અને એને કારણે આ લોકો અત્યારે સ્ટ્રાઇક ઉપર ઉતરેલા છે. બરાબર. કંપનીને ફરિયાદ કર્યા પછી પણ કંપની કોઈ પણ જાતનો સપોર્ટ આપવા તૈયાર નથી. બરાબર. અને મિડલ ક્લાસના બધા જરૂરિયાતમંદ રાઇડર્સ છે. કંપની કોઈનું સાંભળતી છે નહીં. બરાબર. એટલે જો અત્યારે હાલત છે અમારો આ જૂનાગઢનો બ્લિંકિટનો સ્ટોર છે જે અત્યારે ટોટલી ખાલી છે. સવારથી સ્ટ્રાઇક ઉપર ઉતરેલા છે અને કોઈ પણ રાઇડર અત્યારે હાલ કામ નથી કરતું અને કંપનીએ ડરાવવા માટે દરેક રાઇડરની આઈડી હોલ્ડ ઉપર મૂકી દીધી છે હાલ. બરાબર. એટલે આ જૂનાગઢ બ્લિંકિટનું દ્રશ્ય છે આખું. કંપની કોઈ પણ પ્રકારનો સપોર્ટ કરવા તૈયાર છે નહીં. શું ભાઈ, શું કારણ છે? તમે અહીંયા કેમ બધા ભેગા થયા છો? કંઈ નહીં, પે આઉટનો ઇસ્યુ છે. પે આઉટ વધારવા માટે હડતાલ ઉપર ઉતરાયું. અચ્છા, શું ઇસ્યુ આવે છે? પૈસા જે પહેલાં હતા મળતા હતા કિલોમીટરના, બરોબર છે, એનાથી પણ ઓછા કરી નાખ્યા છે. અત્યારે પેટ્રોલનો ભાવ પ્લસ 10 રૂપિયા પ્લસ થઈ ગયો છે. હા. છતાં જે પહેલાં મળતા હતા એના કરતાં પણ 2 થી 4 રૂપિયા ઘટાડી નાખ્યા છે. અચ્છા. એટલા માટે ઇસ્યુ છે. અને કંપની તરફથી કંપનીને ફરિયાદ કરી તો કંપની તરફથી શું જવાબ મળ્યો તમને? કંપની ચોખ્ખી ના પાડી દીધી છે કે પે આઉટમાં કોઈ ફેરફાર નહીં થાય. તમારે લોકોને કામ કરવું હોય તો કરો, અમારે કોઈ જરૂરિયાત છે નહીં. કંપનીનો જવાબ આવો છે. અમારી આઈડી હોલ્ડમાં નાખી દીધેલ છે અને અમારી આઈડી બધાની હોલ્ડ ઉપર નાખી દીધી. અચ્છા, એવું થયું છે.